નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું કૃપા ઠક્કર. મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં મુમુદપુરામાં દીપડો હોવાનો મામલો સામે આવ્યો છે. દીપડાને લઈ વન વિભાગની સ્પષ્ટતા સામે આવી છે કે જ્યાં ફૂટમાર્ક શ્વાનના હોવાનું વન વિભાગનું તારણ છે. સાથે જ ફૂટમાર્ક દીપડાના નહીં તેવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. વન વિભાગની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આ મામલે અત્યારે વધુ શોધ શરૂ કરાઈ છે. તો મુમદપુરામાં દીપડો હોવાનો મામલો કે જ્યાં દીપડાને લઈ હવે વન વિભાગ એક્શન મોડમાં છે. દીપડાને લઈ વન વિભાગની સ્પષ્ટતા કે આ ફૂટમાર્ક જે છે તે શ્વાનના હોવાનું વન વિભાગનું તારણ જે છે તે સામે આવ્યું છે. સાથે જ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે ફૂટમાર્ક છે એ દીપડાના નહીં પરંતુ શ્વાનના છે. આ સાથે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા હિરેન રાવલ ફોન લાઈવ જોડાઈ ગયા છે. હિરેન, જે પ્રકારે વન વિભાગનું તારણ સામે આવ્યું છે કે આ ફૂટમાર્ક એ દીપડાના નહીં પરંતુ શ્વાનના છે, શું છે આ સમગ્ર મામલો? જો ગઈકાલે ફોરેસ્ટને અહીંથી સ્થાનિકો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 112 પર ફોન કરી પોલીસ અને ફોરેસ્ટ બંનેને બોલાવવામાં આવ્યા હતા. એના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ દ્રશ્યો આપણે જોઈએ છે એ મુમદપુરા પાસે જે ખુલ્લો વિસ્તાર આવેલો છે કે જ્યાંથી ફરિયાદ આવી હતી કે અહીંયાથી અમે દીપડો પસાર થતો જોયો છે. એ વિસ્તારની અંદર આ એક પાંજરું છે એ પણ ફોરેસ્ટ તરફથી મૂકવામાં આવ્યું હતું ગઈકાલે અને એ પાંજરું હજુ પણ યથાવત છે. આ પાંજરાની અંદર મારણ પણ રાખવામાં આવ્યું છે, એટલે કે નોનવેજના ટુકડા છે એ પણ રાખવામાં આવ્યા છે જે ખાવા માટે જો કોઈ એ પ્રાણી હોય તો એ અહીંયા પહોંચે એ પ્રકારની સ્થિતિને ધ્યાનમાં રાખી અહીંયા રાખવામાં આવ્યું છે. જો કે જે ફૂટપ્રિન્ટ એમને મળેલા છે એ ફૂટપ્રિન્ટના આધારે અને જે વ્યક્તિએ જોયું હતું કે વ્યક્તિએ જે તપાસ કરતી વખતે એની સાથે રાખી અને એને અલગ અલગ જગ્યાઓ બતાવી છે, એના આધારે જે ફૂટમાર્ક છે તો એ ફૂટમાર્ક કોઈ વન્ય જીવના નહીં પરંતુ શ્વાનના હોવાનું સામે આવ્યું છે. ડૉક્ટર મિનલ જાની કે જે વન વિભાગના નાયબ વન સંરક્ષક છે અમદાવાદના, એમણે કહ્યું છે કે આ ફૂટપ્રિન્ટ શ્વાનના હોવાનું તારણ અમે કાઢ્યું છે અને અન્ય કોઈ ઠોસ પુરાવા હજી સુધી મળ્યા નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ મુમદપુરા વિસ્તારની અંદર પણ આ પાંજરા મૂકવામાં આવ્યા છે. 2 પાંજરા અલગ અલગ મૂકવામાં આવેલા છે, જેમાંથી એક પાંજરું આ અહીંયા છે ને એક અન્ય પાંજરું હતું એ સવારે ફોરેસ્ટ તરફથી ઉઠાવી લેવામાં આવ્યું છે અને આ અહીંયા સલામતીના ભાગરૂપે આ વ્યવસ્થા છે એ ફોરેસ્ટની ટીમ દ્વારા અહીંયા કરવામાં આવી છે. જો કે અહીંયા કોઈ ઠોસ વન્યજીવ ન હોવાનું ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે. માત્ર જે ફૂટમાર્ક છે એ ફૂટમાર્ક શ્વાનના છે અને એના આધારે જે શંકા હતી એ શંકાના આધારે લોકોની સલામતી માટે આ પાંજરાઓ સેફ સાઈડ માટે મૂકવામાં આવ્યા છે. બિલકુલ હિરેન, તમામ માહિતી બદલ આભાર આપનો. ડોક્ટર મિનલ જાની, નાયબ વન સંરક્ષક, અમદાવાદ. કર્ણાવતી ક્લબની પાછળ દીપડાના પગમાર્ક્સ અને દીપડો જોવા મળ્યાના ન્યૂઝ વાયરલ થતાં વન વિભાગના સ્ટાફે સ્થળ તપાસ કરેલ હતી, જેની અંદર જણાઈ આવ્યું હતું કે પગમાર્ક્સ કૂતરાના છે. તો દીપડાને લઈ વન વિભાગની સ્પષ્ટતા સામે આવી છે કે આ જે ફૂટમાર્ક છે તે દીપડાના નહીં પરંતુ શ્વાનના હોવાનું સામે આવ્યું છે. આ સાથે અત્યારે સલામતીના ભાગરૂપે જે પિંજરા છે મુમદપુરામાં તે મૂકી દેવામાં આવ્યા છે. એટલે હાલ તો જે પ્રકારે સ્પષ્ટતા સામે આવી છે કે મુમદપુરામાં દીપડાનો મામલો કે જ્યાં આ જે ફૂટમાર્ક છે તે શ્વાનના હોવાનું કહેવામાં આવ્યું છે.